માતાના મઢ. માતાના મઢ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયાથી રસ્તો છે રાજકોટ તરફનો. મને કીધું જાય પ્રસાદ સ્વરૂપે હંમેશા મોગલમાના ત્યાં ચા હોય છે. સોરી કે કોહલી નહીં મળે. કોહલી સોરી યાર. કોહલી સોરી તું ઘરે જ નહીં કરતો. આંબળ જોયું મોરે ખાલી તને કીધું અમે ગાડી ચલાવીએ અમે ચલાવીએ છીએ ને હાલો પ્રોપર લાગે. આ ફાઇનલી મળે હો રાજકોટમાં આપણે. સો હાલો નમસ્તે સસ્ત્રી કાલ કેમ છો ગડો હાલ સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવાર પડી ગઈ છે, સવારના વાગી ગયા છે 9 અને આજે અમારું અહીંયાથી છે ચેકઆઉટ. બરાબર છે. સો હું રેડી થઈ ગયો છું, નથી પણ રેડી થઈ ગઈ છે. મારા પહેલાં થઈ ગઈ છે. આજે તો વહેલી ઉઠી હતી એટલે હું એના પછી ઉઠ્યો. તો અત્યારે બૂમો હશે ઘાયલના નામની, કેમ કે એ તૈયાર નહીં થયો હોય એ એમને ખબર જ છે. બરાબર ક્યાં કહેते हो उन्नति जी? चलिए जल्दी जी. और रेडी हो गए हैं उन्नति पटेल भी और जैकेट वैकेट ले लिया है. बाहर ठंडी बिल्कुल नहीं. पाक्कू. તો પછી ગાઈસ એસી ચાલુ કરીને સુતા રહેવું જોઈએ ને. સો હવે અમે અત્યારે જવાના છીએ અહીંયાથી સીધા માતાના મઢ. કદાચ વ્હાઈટ રણ તો મેં જોયું જ નથી એટલે કદાચ રણ બાજુ આટો મારી બી શકીએ. કંઈ નથી ના મારી, પણ રણમાં ખરો વ્યૂ સનસેટ અને સનરાઈઝનો જ હોય છે મારા ખ્યાલ પ્રમાણે. પણ જોઈએ. હા આવી ગયો મેડમ. બીજું કંઈ કેમેરો લઈને આવ્યા હતા, મને જો એક ફોટો પડ્યો નથી. બગા સૌથી વહેલી ઉન્નતિ ના આવી, પછી હું આવ્યો, પછી તો તું ઉઠ્યો હોઈશ. યશુભાઈ આવી ગયા ને પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો. યશુભાઈ યસ લઈ કીધું તો અમારે માની લેવું પડ્યું. બાકી ના માને. 1 મિનિટ મોડું કર્યું. 8 વાગ્યાનો જાગ્યો તો બસ યસ લો બોલ્યો તો સાચી વાત હતી. તારી તો વાત ખોટી છે. 8:30 નો જાગ્યો કોણ? હા ચલો ગાઈસ હવે અમારો ટાઈમ થઈ ગયો છે ચેકઆઉટ કરવાનો. બરાબર છે. સો ચલો ગાઈસ હવે જઈશું આપણે અહીંયાથી ક્યાંય ખબર નથી. તો ગાઈસ ફાઇનલી હવે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છીએ. સો ગાઈસ નવું ગીત ઇનોવેશન કરવામાં આવ્યું છે ઉન્નતિ દ્વારા. મીઠા ખારાની જગ્યાએ શું છે ઉન્નતિ? ના ગાને બગાને મિત્ર નહીં બધું તારા બ્લોગમાં તે કીધું તો હું નહીં પેલું કોઈને કહી કે ના એકવાર એ ઉન્નતિ દોસ્ત એવો શોધો ઉન્નતિ જેવો હોય. ઉન્નતિ ગાને યાર એકવાર પોતાના બ્લોગ આટો બીજા અલા યાર એકવાર પછી હું બીજું પેલું તારી વાત કહી દઉં બસ એવું હોય તો લેટ નહીં કહો આપણે એકવાર ગીત ગઈ નાખાલ. એક હોશિયારી પડશે ને એકવાર હાલ એકવાર ના ઘાયલ ગાતો ઉન્નતિ હમણાં ગાધી હતી. મીઠી મીઠી ભાખરી ને તીખું દહીં થેપલા વિનાનો મારો તારા થેપલા કાઢ નાખશું. હા ઉન્નતિ ગાને યાર એક લાઈન યાર. આટલું બધું તું શું પેલું એ કરું છું યાર, ગાઈસ ને રાહ જોડાવું છું એમ. ગાને યાર તમાર નવરાત્રીમાં મારો શો ખુલશે તે ગાને. હા નવરાત્રીમાં શો ખુલે ને એ મેનેજર આર વાત કરી લ્યો તો. રાઈટ્સ છે અમારી પાસે, પેમેન્ટ લાવો પેલા. જા ને નીકળ ને રાઈટ્સ વાળી અહીંયાથી. એ ઉન્નતિ એ ગળિયા તીખા હા એ આડું રણસાગર હા ખારા રે રણ રાજવી છે. એ ગળિયા શું તીખા કેવા ખારા. વાહ ઉન્નતિ પટેલ વાહ. યો ડોન વિજુ ડોન. ઓહ યા જવાન થાતો જાય સો પાછો. તો ગાઈસ ચલો ફાઇનલી હવે નીકળી ગયા છીએ માતાના મઢ તરફ. જપતી જ નથી. એ જપનો પૈસો નહીં કે શું તારામાં? 1 મિનિટ તો શાંતિ રાખ. કંઈક વ્લોગ બનાવું છું યાર. નોટ મૂકી દિવાળી. સો ગાઈસ 100 કિલોમીટર કાપવાનું છે, એ પણ કલાક 1.5 કલાકની અંદર. અને બી આવા રસ્તા અને બી આ રસ્તો જો બોલાઈ ગયું છે. फूलों से तो अच्छे काटे हैं दामन थाम लेते हैं. फूलों से तो अच्छे काटे हैं जो दामन थाम लेते हैं. दोस्तों से अच्छे दुश्मन है जो जल के नाम लेते हैं. वाह પણ આટલું क्या बात. આગળ જઈને કેમ જોવું પડ્યું એ ઉન્નતિ ઉડાડી હું નથી તારી ઉડાડી બકા. ચલો ગાઈસ ફટાફટ પહોંચવું પડશે ને કે મંદિર બંધ થઈ જાય. સો ગાઈસ ફાઇનલી માતાનો મઢ પહોંચી ગયા છીએ. ઉન્નતિ પટેલ બરાબર છે ને ગાઈસ? અમે અત્યારે પહોંચી ગયા છીએ માતાના મઢ. આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચલો વ્લોગરો ચાલુ થઈ ગયા છે. શું થયું?
ભાઈ એટલા સારા જેમ કે દર્શન કરીને પૈસા આપજો તમે શાંતિ સીધી વસ્તુ છે. તમે લઈને ક્યાં જતા રહેશો? અરે ના ના ખ્યાલ છે યાર, આ તો વાત છે. તો માતાજીનો પ્રસાદ લઈ લીધો છે અમે, બરાબર. અને હવે જઈશું માતાજીના દર્શને. ચલો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે. ફાઇનલી જ નહીં યાર, આપણે પહોંચી ગયા છીએ, ટાઈમ સર પહોંચી ગયા છીએ એટલે ફાઇનલી બતા. બાકી હું ના કહું આવી બધી વસ્તુ, તું સમજ યાર પાછી. ચલો માતાના માટે જય આશાપુરામાં સરસ મજાના દર્શન થઈ ગયા માતાજીના. ધજાના દર્શન તમને કરાવી દઉં છું, બરાબર. અંદર ફોન લઈ જવા મળે એવી પરિસ્થિતિ નથી હોતી, એટલા માટે અંદરનું શૂટ નથી. અને આ જો વાહ ભક્તોણી, વાહ વાહ ભાઈ. સો ગાઈઝ હવે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ રાજકોટ, બરાબર છે. રસ્તામાં જમીએ પહેલા અને પછી અમે લોકો જઈશું. સરસ મજાના દર્શન થઈ ગયા છે, બરાબર માતાજીના. ક્યારેય આવ્યો નહોતો, પહેલી વખત આશાપુરામાના મઢમાં હું આજે આવ્યો છું અને સરસ એવા દર્શન કર્યા છે. અને હવે આપણો અહીંયાથી રસ્તો છે રાજકોટ તરફનો. સો ચલો ગાઈઝ લેટ્સ ગો. અને આ લોકો એમના બ્લોગ ચાલુ કરી દીધા છે ત્યાં ઉભા. ચલો સો ગાઈઝ એકચ્યુઅલીમાં હવે જઈ રહ્યા છીએ કબરો. પીસ એક ઘૂંટડો ચા વાળો તમે લોકોએ લઈ લીધી છે. તમને ખાલી શું કરવા ઉભા રાખ્યા તમે? અને તમે આ બધું શું કરી રહ્યા છો? ના પાડું છું, તમને ખબર નથી પડી રહી આ બધી? હે નથી ખબર પડી. નથી ખબર પડી? કાંઈ વાંધો નહીં ગાઈસ. મને કીધું છે એમ મારો દીકરો સાહેબ બાથરૂમ એ નથી જવા. હા તો હાલો આવજે. તાર બે હવન જેવું નથી ગાઈસ. હજુ 37 કિલોમીટર બાકી છે કબરાઓ. સો ગાઈસ ચલો ચલો બ્રેક માર. આ ભાઈ છે ને ખટારો લઈને, ભાઈ આવશો ને ખટારો લઈને. હા તો આ એમના જોડ હાલો બે ખટારો કાઢો. જા બે જા બે આવશો. જા હા વાળી જાને સુરતની બુદ્ધિ રહેવા દે ભારી. જાને પણ જાને જા. સો ગાઈસ ફાઇનલી અમે લોકો કબરાઉ પહોંચી ગયા છીએ મોગલ ધામમાં, બરાબર છે. ને હવે અમને ત્યાંના દર્શન જો થશે તો કરાવીશું, બરાબર. જો અંદરથી દર્શન થઈ શકે એવી પરિસ્થિતિ હશે તો દર્શન કરાવશું. અદરવાઇઝ અમે તો પહેલાં દર્શન કરી લઈશું, તમારા વતના પણ અમે દર્શન કરી લઈશું, બરાબર. સો સૌથી પહેલાં દર્શન કરવામાં આવશે મોગલમાના અને પછી અહીંયાથી નીકળવાનું છે આપણે રાજકોટ. ઓકે તો ગાઈસ ફાઇનલી અંદરના તો દર્શન હું તમને કરાવી શકું એવી પરિસ્થિતિ નથી, બટ એમ છતાંય તમને બહારથી મંદિર બતાવી દઉં છું. અને અહીંયા લખેલું છે મણિધરમાં મોગલ ધામ સત્ય બોલો. પહેલા ડૉક્ટરની દવા અને પછી મોગલની દુઆ, બરાબર. મજા આવી ગઈ, સરસ મજાના દર્શન થઈ ગયા, બાપુને બી મળ્યા. નહીં આપણે યસ પ્રસાદ પણ આપ્યો અમને સ્પેશિયલી. ચલો ભાઈ હવે અમે લોકો અહીંયાથી નીકળીશું રાજકોટ. પ્રસાદ વગર ચાલે નહીં? નહીં ચાલે ને, હું નથી. પ્રસાદ વગર ચાલે નહીં. મોગલધામની પ્રસાદી ખાસ લેવી ખૂબ જરૂરી છે એટલે બસ એકચ્યુઅલીમાં ગાઈઝ પ્રસાદ સ્વરૂપે હંમેશા મોગલમાના ત્યાં ચા હોય છે, બરાબર. એટલે ચાની પ્રસાદી લઈએ. ખવડાય તારા હમ ખવડાય જો. શું કે ખબર છૂટો રૂમાલ મારું હમણાં એને કે હવે ભાઈ કે આવું નવું કરવાનું. આ પીઠ પાછળ બોલાનું, હું તમને મોઢે બોલું ને એટલે તમને હું પેલું લાગે. નીકળ ચાલ ભાગ. હું દઈ જસલા ઈ વિકેટ પડી ગઈ, કોહલી આમ તેમ થઈ ગયો ઘડી. કોહલી તું 17 બોલ બોલે છે. હા 17 બોલ સુધી ગાડી દાંડી ઉડાડવાનું હતું કોહલી. લાફો મારવાની વાત છે. ખાલી શું લાફો એક્સ્ટ્રા કારમાં જે મારી એ ખાલી જોઈ લેતું પેલા. એટલે એના જેમ થોડું પેલું તગારું લઈને કેચ કરવા જવાનું. 17 બોલે લાફો ખાઈશ તું ત્યાં સુધી ગાડી અહીંયાથી હલશે નહીં. કાંઈ નાટક ખુદતા નહીં મને 800 કિલોમીટર બાકી જાજુ કાંઈ છે નહીં. તું લાફો ખાય 100%ની વાત. કોહલી 17 બોલ રમી ગયો ને એટલે તું ગયો. પડના દીકરા તારી આઈ બનેલી છે. એટલે યાર આ બધું હે ક્યાં લગાડું બકા? કેટલા બોલ રમ્યો? હાથમાં સામાન 2 મિનિટ કેમ ભાઈ? કોહલી કેટલા બોલ રમ્યો? સામાન તારો છે. સામાન ખુલી ગઈ ગાડી ખુલી ગઈ. કેને ભાઈ? ભાઈ ના કરે. કેટલા વિકેટ પડી ને 17 બોલ પેલા. કોહલી કે નહીં પડી બે. કોહલી કેટલા બોલ રમ્યો? 2 મિનિટ કેમ મૂકી દે? નહીં ખમવાની વાત જ નહીં. સામાન કોહલી કેટલા બોલ રમ્યો એમ વાત કર. કોહલી ને કેટલા બોલ? બીજી બધી વાત ના કરે. કોહલી કેટલા બોલ રમ્યો? હે એમ નહીં, કોહલી કિંગ. કોહલી કિંગ છે. હા
कोहली से अच्छा कोई नहीं कोहली से अच्छा कोई हाँ सॉरी कह दे कोहली सॉरी कह दे મને નહીં भाई भाई હા વિરાટ કોહલી ભાઈ સોરી મારથી ભૂલ થઈ ગઈ કે છે विराट कोहली भाई હા બસ જતો ના તો રોડ પર નહીં હે ના કરે તું વ્યવસ્થિત રીતે કોહલી સર ની માફી માંગ તો જ ખરું બાકી નહીં મજા આવે તને એમ છે હે તને શું છે એમ છે પડે તું કેવો લાગે તું કેવો લાગે ए बाटे તું કેવો લાગે ઉન્નતિ સોરી કે કોહલી ને નહીં મળે कोहली सॉरी यार भाई એ કોહલી સોરી તું ઘરે જ નહીં કરતો સાંભળ એમ થી કે મેં हां भाई कोहली રિસ્પેક્ટ સાથે अबे कोहली तू हारो माणस हो तू કોહલી હારો માણસ તાર જેવડો છે તો બોલ બા ત્રિવરાનો છે વિરાટ કોહલી સર સોરી મારથી ભૂલ થઈ ગઈ એમ કે એવી રીતે વાત કર અરે રોડ ઉપર જતો રે હવે ડિવાઈડર વટી ગયો તું વિચાર લે बापा તારું નામ આવશે ભલે આવતું મારું નામ અલા તું બોલ યાર હું ખરેખર લાફો મારે ન કર પહેલા બે બધું મૂકી દેજે નહીં પછી લાફો મૂકું. મારીને ખબર પડે તને હા. કેમ મરાય આમ જ મરાય લાફો સાંભળી લે તું બોલ તો જ વાત થાય હવે કોહલી તારી તે હું તારી દે હું તારી હું જાતના કોહલી માપે રહેજે હે ભાઈ ભાઈ છે હું છે ભાઈ હું છે હા તો માલ લીધું પતી ગયો નહીં મારી મેં સોરી મેં હા ક્યાં ભાઈ કોહલી સોરી યાર ભાઈ સમાધાન આપણું હા એમ બસ તો વાંધો નહીં હાલો ગાઈસ આ પડી નહીં ગયું ને કદું 60 રૂપિયા દીધા 120 પૂરા એકચ્યુઅલીમાં ગાઈસ છે ને એ તમારે સાહેબ નહોતું કરવાનું આ ઘાયલ જોડે સાફ કરાવવાનું હતું ઉન્નતિ આ ઘાયલ જોડે સાફ કરાવવાનું હતું તારા ને ઘાયલ જોડે એમ કહો તો ચાલે એક સમય અમે આપણે બે ગાડી ચલાવીએ બરાબર તો કાંઈક કાચ સાફ કરવામાં તો આનું આ તો લે પકડે આ સાફ કરો શું છે કાંઈ કોઈ એકથી નથી લૂછવાનું શાંતિ રાખની કોરું કપડું છે એટલે થોડું ઘરે લઈ જવાનું ઘરે તારે હમણાં મારે કઈ કહેવાય છે રેવા દે ને આવડે નહીં તો મારે ના ઉન્નતિ સાફ તો કરવા જ લાગશે ઘર સાફ કરતે અત્યારે આપણે ઘરે જવાનું છે બધે કોક કિશનની કોરું કપડું પાછું લેવા મોકલે હો પછી હા નવું લેવા પડશે હો ભાઈ હું કેનાથી સાફ કરું તાર ટી-શર્ટ કાઢીને કરવા પડશે સાનાથી ટી-શર્ટ કાઢીને કરવા પડશે કેવો લાગે આપે રહેજો બેટા તો સાફ ઓય આય વય અરે તો આમ જો વધી લેવલ છે હા ઓય આય ઉન્નતિ હું હમ જજું આ જો પંપ મારો મીંડો ગાય પંપ ભરવા મીંડો ઉન્નતિ અરે અમે ખાલી ઘરમાં ઉન્નતિ. અમે ખાલી તું જને કઈ થાતો ખતડાઓ આવે ને અમારા બધા ગણો છે એવા જો ને મારી વાઈપર અલે વાઈપર ઓછું કર જોયું મોરે ખાલી હું લેવા ભાગ પણ મારવાની હું વાત કોને પૂકી દે કરો છો ઈ બાજુ સાફ કે કીધું બગાડવું નથી આ આપું છું ને હા લે બગા આ લે લેવું નથી એ આપી દે લેવું એનાથી ક્લીન કરવા દે બસ હાર્ટ અને મારા એના પર વજન ન રાખતો જો નવરું થયું તો બહુ મોંઘું પડશે ઈ પાછું ભાઈ એમાં કાઈ ન જરૂર લાગે તો કાચ ખોલ નાખ વ્યવસ્થિત હો, સાફ વ્યવસ્થિત કરજો રામુ કાકા ભૂલ ના પડવી જોઈએ સંબંધનો ફાયદો ન ઉઠાયો સંબંધનો ફાયદો નહીં બધું રેડી જ છે જોઈ લે હા રેડી ચકાચક હા કાલે આવું નતું ઉન્નતિ વાહ વાહ જો કાલ થોડી બે કઈ પછી અહીંયા બી હા જરાક આટલે કાચ આગળ વાળા બે જાતે હું તને કીધું અમે ગાડી ચલાવીએ છીએ ને ના બાપ અમારે જવાન છે જે જવાન છે તે ફોટો લાગે તને વિડિયો બતાવું પણ હા ઉન્નતિ પ્રોપર રામુ કાકા લાગે હાલો પ્રોપર લાગે પછી આને બી પડી જાય મોઢું એવડું થઈ જાય ઉન્નતિ પ્રોપર લાગ્યો હવે ઉતર હેઠો પ્રોપર લાગ્યો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું રાજકોટ પણ અહીંયા કાચ તૂટી ગયો છે આ કાંકરી અડી છે બોલ આ દેખાય આ કાંકરી અડી છે વ્યવસ્થિત આટલી કાકરે આય સુધી નું કર નહીં એક અહીંયા કાચ નહીં તૂટી એક જગ્યાએ કાંકરી જ અડી છે એ બી રાજકોટ જ આવ્યો તો બોલું રાજકોટ આવ્યો ને ત્યારે જ તૂટી હતી યસલા રાજકોટ આવ્યો ને ત્યારે તૂટ્યું હતું અને આ ફરી રાજકોટ આવ્યો ને તૂટી બોલ એટલે જો પેલું છે રાજકોટ ને, નહીં હવે અમારે હવે. રાજકોટ તો નહીં આવવાનું આ જે છે ને હા એ નાનું હતું આ બરાબર? આખો કાલે એટલે કંઈક અચ્છા નાનું આખો મોટું. ક્રેક પડ્યો છે ના ના આટલા સુધી જ છે આટલું ને છે, પણ સાંભળો ઓકે આ થોડું છે એ થોડુંક સારું થયું આ છે ને આ આટલું લાંબુ છે એટલે વધારે સારું કરો એટલે વધારે સારું જવાનું છે સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ અને માલ્યાભાઈ આ ફાઇનલી મળ્યા હો રાજકોટમાં આપણે હા હું બે વખત આવ્યો નહીં પણ બે વખત મારે સેટિંગ ના આવ્યું છેવટે આ વખતે તમે નહોતા ને એટલે નહોતો આવતો હકીકત યાર સાચું એક વખત તમને આગલા દિવસ મળ્યા મેં કીધું તમે અમદાવાદમાં જશો ઘરે હવે નેક્સ્ટ ટાઈમ એક સ્ટેપ ચડવાનું ધીમે ધીમે એક સ્ટેપ ચડવાનું વાળ્યું જરાય નહીં મને એવું આવડતું જ નથી
એક એક સ્ટેપ ચડવાનું એમ એટલે મજા આવે કહેવાનો મતલબ એમ છે બરાબર તો ગાઈઝ રાતના વાગી ગયા છે 2:30 2 થઈ ગયા હા 2:30 થઈ ગયા હો બકા 1:30 વાગ્યો તો હમણાં તો હજી. વાતો વાતોમાં ક્યાં ટાઈમ જતો રહ્યો કઈ ખબર પડી નહીં હવે અમે લોકો જઈ રહ્યા છીએ હોટલ તરફ હા હોટલ સોરી બોલે મને ખબર જ હતી એટલે જ હું બોલ્યો घर नहीं होटल तरफ है बराबर सुबह में उठेंगे फिर थोड़ी बहुत जगह पे जाना है वहाँ पे जाएंगे आराम से उठेंगे ठीक है गाइस तो आज के दिन के लिए बस इतना ही आज की नाइट हमारी राजकोट में है હા વાળો अरे यार क्या खाचो અરે આ નત દેખાતો હામો બાડા डोंट આપુ ચશ્મા દેખાતું નથી નળી મને એમ કે આખું વળવાનું છે ક્યાંક કહું છું આ વાળો ખાચો તો ભૂલ થઈ ગઈ મારથી So guys, bye bye, good night, do whatever you want to do man, but don't trouble your Mata Pita and Bharat Mata ki Jai, Jai Shri Ram, Har Har Mahadev, Jai Ambe Ma, Ganpati Bappa.